પુરાણોમાં તું જો એમાં કોઈ પણ સાધુ સંત છે એ વગર પત્નીનું નહીં હોય. અટલના સાધુ છે એ તો ઋષિ પત્નીઓ ત્યાગીને સાધુ થયા છે. ભણાવીને પાછા કોઈને સાધુ બનાવે એવું તમને રેકર્ડ નહીં ચડે. ઉપનિષદ પછી ઋષિ પ્રથા ને ઋષિ પ્રથામાં એવું ઋષિ જે હોય એ જંગલમાં રહીએ, કોઈ ઉપર નિર્ભર ન રહીએ. જંગલ જે કાંઈ પેદાય પાડી જંગલમાંથી મળે એમાં કાંઈ કોઈ રાજા રજવાડોનું ઓ થાય ને હોય નહીં. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન છે એ આશ્રમમાં ભણ્યા, રામ છે એ આશ્રમમાં ભણ્યા. અયોધ્યા તરફથી ન્યાકને એને નિભાવ ખર્ચો જવા દેવો પડ્યો એવું તમે ક્યાંય નહીં વાંચો કે એવું સાંભળશો નહીં, એવું ક્યાંય શાસ્ત્રોમાં ક્યાંય તમને ગોતશો જવા જડશે. સૃષ્ટિ પરિવાર છે એ સાચી, પણ તારું મારું કરવા વાળા નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ આ વસ્તુને તમે ત્યાગી દો તમારા જીવનમાંથી, એટલે તમે સાધુ જ થઈ ગયા. ગધેડું ભોગતો હોય તો ઇંગ્લિશમાં ભોગે એવું નહીં હોય. એમ ડૉક્ટરને તો શું હોય કે ભાઈ એક ઓપરેશન કરે તો નસમાંથી લોહી નીકળતું, નસને બાંધીને મૂકી દે, ઘણી વાર લોહી નીકળવા ન દે કે શરીરમાં લોહી ઘટી ન જાય. એટલે હાટું ઈશ્વરે એ ધ્યાન રાખે. તમે ક્યાંક જાતા હો ને એક્સિડન્ટ થયો અને વાડીએ હોય ને દાંતરી લાગીને આંગળી કપાઈ ગઈ, તમે દવાખાને પૂગો ન પૂગો અટાણે તો વ્યસ્ત થાય, પણ વહેલા મોડો પૂગો તો તમારા શરીરમાંથી લોહી ઘટી ન જાય. એટલા માટે ત્યાં ઓટોમેટિકલી રોઠો વળી જાય, હલાવો ને એટલે એમને જામી જાય. હલાવો તો પછી નીકળે, દવાખાને પૂગી જાય એટલે વ્યસ્ત થઈ જાય. નકર તો ત્યાં લોહી નીકળી જવું જોઈએ ને, તમે ત્યાં પૂગો લોહી જ ન હોય. તો એ વ્યવસ્થા કોણ કરે? એ ન્યા અણુ પરમાણુ ને લોહીને કોણ કે તમે ન્યા બહાર નીકળી જામી જાઓ? એમ શરીરને હંસલો એટલે કહેવામાં આવ્યું છે. તમે આની અંદર દૂધ નાખો, પાણી નાખો, છાશ નાખો, ઘી નાખો, એ બધાનું પૃથ્થકરણ કરી અને પરસેવામાં જે નીકળતો છે એ પરસેવામાં કાઢી. એને ખ્યાલ આવી જાય કે ખરેખર આ પેશાબમાં કાઢીએ તો 12 કલાક મોડું થાય એમ છે. શરીરને 12 કલાક મોડું કરો તો હાલે એમ નથી, કારણ કે તો આ શરીરને બગાડશે. એટલે જેવું તમે ખાધું હોય એ જ અમે પરસેવો કરીને તરત જ કાઢી નાખે કે આને વહેલું કાઢો. પછી 12 કલાક હાલે એવું હોય ને હજી એમાંથી તત્વો કઢાય એમ હોય કે હજી એમાં તત્વો બાકી છે, એવાને ઘડીક રાખો એટલે એમાંથી તત્વો નીકળી જાય, પછી એને પેશાબમાં જવા દે. આ બધી વ્યવસ્થા કોણ કરે? તમે એક એક વસ્તુ કોઈ પોસ્ટમોર્ટમ જોવો તમને ખ્યાલ આવે છે. કિડની ખરેખર શું કહેવાય? કિડનીમાં શું હોય? કાંઈ નહીં. મેં તો જોઈ છે કિડની એટલે માણસનો લોચો હોય. હવે એ ગધનું પેશાબ જ પકડે, બાકી કાંઈ નહીં. લે પેશાબ હોય શરીરમાં ગમે ત્યાં પેશાબ હોય બધું ભેગો કરીને કોથરીમાં નિતાર કરીને કોથરીમાં કાઢી નાખે. એમાંથી એક કોઈ ખરાબ તત્વ અંદર જવા ન દે, એટલે ઉપયોગી તત્વ એવું જવા ન દે. વેસ્ટ હોય જ આ ઈશ્વરની છે ને આ પ્રકૃતિ. એટલે પ્રકૃતિને જ્યારે તમે સમજો ને એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય. ત્યાગની જરૂર નહીં, ત્યાગની જરૂર ખરી. ત્યાગ શાસ્ત્રોમાં એ રીતે કીધું છે, ત્યાગ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ આ વસ્તુને તમે ત્યાગી દો તમારા જીવનમાંથી, એટલે તમે સાધુ જ થઈ ગયા. પછી સંસારી હોતો એ વાંધો નથી. આ તો વચ્ચેનો એક પિરિયડ એવો આવ્યો કે એમાં સાધુ પ્રથા આવી ને, કે સાધુ પ્રથા હતી જ નહીં આવડે એમ. ઋષિ પદ્ધતિ હતી. એ પુરાણો છે ને, ઋગ્વેદ ગણો, રામાયણ વખતથી આયલું આવતું હતું. આ એ બધી એ ઠેઠ ક્યાં લગી સમજી લે ને કે ઉપનિષદ લગી છે ને ઋષિ પ્રથા આલી. ઉપનિષદ પછીથી જે વસ્તુ થઈ ને એ પછી બગડી ગઈ. ઉપનિષદ પછી ઋષિ પ્રથા ને ઋષિ પ્રથામાં એવું ઋષિ જે હોય એ જંગલમાં રહીએ, કોઈ ઉપર નિર્ભર ન રહીએ. જંગલ જે કાંઈ પેદાય પાડી જંગલમાંથી મળે એમાં કાંઈ કોઈ રાજા રજવાડોનું ઓ થાય ને હોય નહીં. જ્ઞાની લે પણ નહીં, એ ન લે, સોમાની હોય, લે નહીં. દાખલા તરીકે કૃષ્ણ ભગવાન છે એ આશ્રમમાં ભણ્યા, રામ છે એ આશ્રમમાં ભણ્યા. અયોધ્યા તરફથી ન્યાકને એને નિભાવ ખર્ચો જવા દેવો પડ્યો એવું તમે ક્યાંય નહીં વાંચો કે એવું સાંભળશો નહીં, એવું ક્યાંય શાસ્ત્રોમાં ક્યાંય તમને ગોતશો જવા જડશે. કૃષ્ણ ભગવાન જ્યાં ભણતા સુદામાની હારે, એ જે ગુરુકુળ હતું સાધુ સંતોનું આશ્રમ, ન્યાકને રાજ્ય તરફથી કોઈને એને સહાય જાતું એવું નહીં હોય ક્યાંય. એ લેતા જ નહીં, સ્વમાની હતા. રાજાને જરૂર પડે કોઈ કે રાજકારણમાં એ રાજકારણથી જુદા હતા, પણ રાજકારણમાં સમાજના અહિતનું કોઈ પણ કામ થાય, રાજા હશે એ રાજા એટલે એનો માલિક નથી, એ એક વ્યવસ્થા કરતા ટ્રસ્ટી છે. વ્યવસ્થા કરતા તરીકેનો ટ્રસ્ટી છે. ટ્રસ્ટી કાંઈ કામ કરે તો એને રોકવા માટે આ સાધુ સંતો ને ઋષિ મુનિઓ હતા. હવે જો એનું પેટમાં ખાતું હોય થતું હોય તો ત્યાં એ લોકો બોલે અને એ વ્યવસ્થા સુધારતા. જરૂર પડે તો રાજાને પણ ઉથલાઈ જતા એમ. હા, રાજકારણમાં એટલો જ ભાગ લેતા, બાકી નહીં. એ કોઈ પોતે રાજા થવાની કોશિશ કરે એવું નહોતું કોઈ દિવસ. એવું લાગે તો ફેરફાર કરી નાખે. ચાણક્ય એટલે જ મગજનું રાજ આખું ન ઉખેડી નહીં. ચાણક્ય એ કહેવા ગયો તને કે તું મને કહેવા વાળું કોણ? હું રાજા છું.
તું તો બ્રાહ્મણ સોરા અમારા રોટલા માથે ન ભજે. એ કે તો હવે જો કે રાજ ઉખેડીનો તાલગી સોટલી નો બધું, સોટલી બાંધી નહોતી, મગજ આખું ઉથલાઈ નાખ્યું રાજ, ગાદો તકતો પડલો કરાવી નાખ્યો. ચાણક્ય નીતિ, એ ચાણક્ય નીતિ આજની તરીકે હાલે. એ બધા ટૂંકમાં સૃષ્ટિ પરિવાર છે એ સાચી, પણ તારું મારું કરવા વાળા નહીં. એનો ભાઈ હોય તો જે ગુનામાં આવ્યો એટલે દંડ એટલે દંડ જ, એમાં સવાલ જ નથી. એને ટ્રસ્ટી કહે, બાકી તો ઓલું તો લાગવગ થઈ જાય, ઘરનો હોય એને જવા દઈએ, પારકો હોય એને દંડિત કરી દઈએ. એ ઋષિ પંચ આપણે પુરાણોમાં નથી. અને પુરાણોમાં તું જો એમાં કોઈ પણ સાધુ સંત છે એ વગર પત્નીનું નહીં હોય એમ એને ઋષિ પત્ની તો હશે જ. અટાણા સાધુ છે એ તો ઋષિ પત્નીઓ ત્યાગીને સાધુ થયા છે, અને જગાવું છે, અને પૈસો ટકો ને બધું છે. ઓલા પણ પૈસો ટકો લેતા નહીં, છોકરાઓને ભણાવવાના, ભણાવીને પાછા કોઈને સાધુ બનાવે એવો તમને રેકર્ડ નહીં ચડે. પુરાણો તપાસજો કે ઋષિ પ્રથા જ્યાં લગી હતી ત્યાં લગીમાં તમને કોઈ ઋષિએ સાધુ બનાવ્યો એવો રેકર્ડ નહીં હોય. કૃષ્ણને ભણાવતા એના ગુરુ દ્રોણાચાર્ય જે હતા એ. હવે એ જે ભણાવતા તો દ્રોણાચાર્ય એના વાહે શિષ્યો બનાવીને 4 શેલા બનાવે એવું નહીં તમને ક્યાંય મળે, શાસ્ત્રોમાં ઉલ્લેખ નથી. અને ત્યાં જે શિષ્યો ભણી ગયા એને ત્યાં રહેવાય એટલે ભણતર પૂરું થઈ ગયું એટલે બધી વિદ્યા શીખવાડે, શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા અને સાંસારિક વિદ્યા. સંસારમાં તમારે પરિવારમાં કેમ રહેવું, હથિયાર કેવી રીતે ચલાવવા, અને ધાર્મિક આ બધું શીખવાડી અને પોતાના કામ બધા અનુભવ કરે. લાકડા પોતાના કપવા, રોટલા ગાયું સરાવી, આ બધું ખુદ અનુભવ કરાવતા. એટલે તૈયાર થઈને ત્યાંથી નીકળે એ બધી રીતે તૈયાર હોય. એને એમનું એક મને ગાયું સરાવતા નથી આવડતી, દોતા નથી આવડતી, કે ગા કેમ વહી હતી અને હું મદદ મારે કરવી જોઈએ એવી મને ખબર ન હોય, એવો ત્યાંથી છોકરો તૈયાર થઈને નીકળે જ. અને પછી એને સમાજમાં મોકલે કે જા હવે સમાજમાં અહીંથી તને જેટલું શીખવાડ્યું બધું સમાજમાં તારે ઉપયોગી થાય કામ કરવાના છે, અને સમાજમાં તું જા, અહીં તારી જરૂર અહીં નથી. એટલે આ વસ્તુ હતી, અને એ પ્રકૃતિ આધારિત હતી. એને આ ભૂલી ગયા એટલે આજ પરિસ્થિતિ એ છે કે શાંતિ માટે માણસ ગમીને દોડે. કેટલી સુવિધાઓ એમ મોબાઈલની દ્રષ્ટિએ તમે જુઓ, કપડાં લત્તાની બાબત જુઓ, રહેવાની બાબતમાં જુઓ, તમને ગવર્મેન્ટ લાગી હતી એસી તમે મૂકી દો. પહેલાં શું હતું એમ કાંઈ નહોતું, ખાવા પીવાનું કાંઈ નહીં, પગમાં જોડા પહેરવાના નહીં. આજે જોડા પહેરવાના, ચંપલ પહેરવાના, કેવું કેવું બધું હોય. છતાંય માણસ સુખી નથી. સુખની શોધમાં વર્ષોથી આજે હજારો વર્ષથી ભટકતો આવે છે. અને માણસની એકને જ બુદ્ધિ એવી છે કે પોતાની અગવડતાને દૂર કરવા માટે એ કંઈક બુદ્ધિ ઉપયોગ કરીને કંઈક કરીએ કે નવું. પશુ પક્ષી એવું નહીં કરે, એને તો જે પહેલાં હતું આજથી હજારો વર્ષ પહેલાં એનું હજી આવેલું હવે. ખાવા પીવામાં એને કાંઈ ફેરફાર કર્યો નથી. પશુ પક્ષીઓ બધા એમ એની રહેણી કહેણીમાં ફેરફાર નહીં, એને ભોંકવાની બાબતમાં ફેર નથી કર્યો. ગધેડું ભોંકતો હોય તો ટાણે ઇંગ્લિશમાં ભોંકે એવું નહીં હોય એમ, એ એનું જ આવેલું આવે છે. કૂતરું ભોંકતું હોય તો એ તે દી ભોંકતો હજારો વર્ષ પહેલાં, આજે જ ભણાય. અને માણસ છતાંય માણસ સુખી નથી. શાંતિની દોટ બધાને, શાંતિ તમને ક્યાં મળે?